નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પાઠ 7 પ્રાણીઓમાં વિવિધતા વિશે આગળ સમુદાય જોઈએ તો છે સંધિપાત સમુદાય. પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે. એના લક્ષણો જોઈ લઈએ. પહેલું છે કે પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય. સૌથી મોટો સમુદાય જોવા મળે છે. એમ કહેવામાં આવે દરેક જગ્યાએ જીવ છે એ બધા સમુદાયમાં જો ના આવતું હોય તો સંધિપાત સમુદાયમાં આવશે. કોઈ પણ જીવનું વર્ગીકરણ કરવામાં આવે અને વર્ગીકરણ કરતા એમાં ના જાય તો એમ કહેવાય સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં સમાવેશ. બીજું છે આ પ્રાણીઓનું શરીર ખંડમય, ત્રિગર્ભસ્તરીય, રચના ધરાવે છે. શું ધરાવે છે? શરીર ખંડમય છે અને ત્રિગર્ભસ્તરીય શરીર રચના ધરાવે છે. ત્રીજું છે આ પ્રાણીઓનું શરીર 3 ભાગમાં વિભાજિત જોવા મળે છે. શરીર 3 ભાગમાં વિભાજિત હોય છે, જેને કહેવામાં આવે શીર્ષ, ઉરસ અને પુરોદર તરીકે ઓળખવામાં આવે છે. શીર્ષ એટલે આ વચ્ચેનો ભાગ, શીર્ષ એટલે ટોપ, પછી અહીંયા અને છેલ્લો ભાગ છે પૂંછડી અથવા શીર્ષ, ઉરસ અને પુરોદર તરીકે ઓળખવામાં આવે છે. પછી ચોથું છે આ પ્રાણી હવા, પાણી અને જમીન દરેક જગ્યાએ જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? હવા, પાણી અને જમીન દરેક જગ્યાએ જોવા મળે છે. પાંચમું છે આ પ્રાણીઓમાં એટલી વિવિધતા જોવા મળે છે. કેટલાક પ્રાણીઓ નિર્મોચન એટલે શરીરનું કવચ પણ ઉતારે છે. નિર્મોચનની ક્રિયા દર્શાવે છે. છઠ્ઠું જોઈએ નિર્મોચન એટલે શરીરના કવચનું ઉતારી દે છે. એના માટે કેટલાકને છે એમ કહેવામાં આવે ઘરમાં છે તો એ પોતાના મૂષકો દ્વારા શોષણ કરતી જોવા મળે છે. શું કરે છે? કોઈ પણ પ્રવાહી છે એનું શોષણ કરવાનું કાર્ય કરે છે. આમાંથી કેટલાક પ્રાણીઓ એવા છે કે જે જીવતા બચ્ચાને જન્મ આપે છે. શું આપે છે? જીવતા બચ્ચાને જન્મ આપે છે. તેમાં છે કાનકરી, નામ છે વીંછી. શું છે? જીવતા બચ્ચાને જન્મ આપતું પ્રાણી છે. પ્રાણી જગતનું સસ્તન સમુદાય છે કે મનુષ્ય છે કે ગાય, ભેંસ છે એ જીવતા બચ્ચાને જન્મ આપે છે. પણ વીંછી એક એવું પ્રાણી છે કે શું આપે છે? જીવતા બચ્ચાને જન્મ આપે છે. બાકીના બધા પ્રાણીઓ ઈંડામાંથી રૂપાંતરણ દર્શાવે ઈંડામાંથી લાર્વા અને આવા પ્રકારમાં રૂપાંતરણ દર્શાવે છે. કેટલાક પ્રાણીઓના શરીર ઉપર સખત કવચનું નિર્માણ થયેલું હોય છે. શું છે? સખત કવચનું નિર્માણ હોય છે. એમાંથી ઝીંગા છે એના ઉપર કવચનું નિર્માણ થયેલું જોવા મળે છે, જેને રક્ષણનું કાર્ય કરે છે. શું કરે છે? સખત કવચ જોવા મળે છે. કવચ જોવા મળે છે. અને આજનું જોઈએ ઉદાહરણ તમે કેટલાક ચિત્રમાં જોઈ શકો છો. વંદો છે, પછી ઘરમાખી, ઝીંગા, કરોળીઓ, કાનખજૂરો, પતંગીઓ અને વીંછી વગેરે પ્રાણીઓ છે તેના ઉદાહરણ જોવા મળે છે. કેટલાકના પ્રાણીઓના પગમાં પણ વીરતા જોવા મળે છે. કરોળીઓ છે, બરાબર છે, એને 8 પગ જોવા મળે છે, જ્યારે કાનખજૂરો છે એને સૌથી વધારે જોવા મળે છે. આ ઉપરાંત ભરવાનો પણ સમાવેશ આમાં થતો જોવા મળે છે. મૃદુ, આનો અર્થ જ કરવામાં આવે તો આપણને ખબર પડે છે મૃદુ એટલે કોમળ. મૃદુ એટલે કોમળ. મૃદુ એટલે કેવું છે? કોમળ. આ પ્રાણીઓની શરીરરચના કેવી છે? કોમળ છે. પેલું જોઈએ આ પ્રાણીઓની શરીર રચના શરીર રચના
કોમળ હોય છે. શરીર રચના કેવી છે? કોમળ હોય છે. અને બીજું જોવા મળે છે પોતાના પગો દ્વારા પ્રચલન કરતા જોવા મળે છે. કોના દ્વારા? પોતાના પગો, એટલે કહેવામાં આવે છે મૃદુ પગ દ્વારા પ્રચલન કરે છે. ત્રીજું તમે વિચારવામાં આવે આ પ્રાણીઓ કોમળ હોવાના કારણે, પ્રાણીઓ કેવો કોમળ હોવાના કારણે પોતાના શરીર પર સખત કવચનું આવરણ જોવા મળે છે. કોનું જોવા મળે છે? સખત કવચનું આવરણ જોવા મળે છે. સખત કવચનું જોવા મળે છે, આવરણ જોવા મળે છે. તમને જોઈએ છે કાયટોન જોઈએ છે, ઓન્યુ જોઈએ છે. આવા પ્રાણી શું છે? સખત કવચ જોવા મળે છે. પછી છે આ પ્રાણીઓ છે દ્વિપાર્શ્વ સમૃદ્ધ, દ્વિગર્ભસ્તરીય અને દ્વિપાર્શ્વ સમૃદ્ધિ ધરાવે છે. દ્વિપાર્શ્વ સમૃદ્ધિ ધરાવે છે. દ્વિપાર્શ્વ સમૃદ્ધિ ધરાવે છે, જેના લીધે કહેવામાં આવે છે પોતાના શરીરનો આકાર બંને બાજુ બધી બાજુએ કેવો જોવા મળે? એક સરખો જોવા મળે છે. આગળની બાજુ મુખ અને પાછળની બાજુ જોવા મળે છે. પાંચમું છે આ પ્રાણીનું શરીરમાં છે દેહ ગુહા ધરાવે છે. આ પ્રાણીનું શરીર ના વચ્ચેના ભાગે દેહ ગુહા જોવા મળે છે. દેહ ગુહા જોવા મળે છે. શું જોવા મળે છે? દેહ ગુહા જોવા મળે છે. અને છઠ્ઠું જોઈએ કે આ પ્રાણી નુપુરક પ્રાણીની શરૂઆત થઈ ગઈ છે. પાચન તંત્ર, ચેતાતંત્ર, ઉત્સર્જન તંત્રનો વિકાસ આ પ્રાણીઓમાં જોવા મળે છે. ઉત્સર્જન તંત્ર તરીકે મૂત્રપિંડનો સમાવેશ થાય છે. શું થાય છે? મૂત્રપિંડનો સમાવેશ થતો જોવા મળે છે. ઉત્સર્જન તરીકે મૂત્રપિંડ તરીકેનો જોવા મળે છે. આ પ્રાણીઓ કેવું છે? ઉત્સર્જન તરીકે મૂત્રપિંડનો સમાવેશ જોવા મળે છે. અને સાતમું છે આ પ્રાણીની શરીર રચના કેવી છે? ખંડમય જોવા મળે છે. કોમળ છે. અને બીજું વધારે કોણ છે? ખંડમય હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ કાયટોન, જે એક સખત કવચનું આવરણ છે. છીપલું જોઈએ છે. છીપલું એક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. પછી પાયલા, એ પણ એક શંખ છે, જેને આપણે ભાષામાં શંખ કહીએ છીએ. તેની અંદર નાનું એવું પ્રાણી હોય છે. અને છેલ્લું છે ઓક્ટોપસ, જેના 8 પગ હોય છે અને પોતાના રક્ષણ માટે મોઢામાંથી સાઈ દેવાનો સ્ત્રાવ કરતો જોવા મળે છે. ચિત્રમાં જોઈ શકો છો કાયટોન, છીપલું, પાયલા અને ઓક્ટોપસના ચિત્રો જે તમારે દેખાડવામાં આવેલા છે તે તમે જોઈ શકો છો. આ ઉપરાંત લક્ષણ જોઈને મૃદુ એટલે કોમળ, શરીર રચના કેવી છે? કોમળ અને ખંડમય છે. પ્રચલન કરે છે. કોના દ્વારા? મૃદુ પગ દ્વારા પ્રચલન કરે છે. શરીર કેવું છે? સખત કવચનું આવરણ જોવા મળે છે. ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ જોવા મળે છે. શું જોવા મળે છે? દેહ ગુહા જોવા મળે છે. અને ઉત્સર્જન તરીકે જોવા મળે છે? મૂત્રપિંડ જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોયું કાયટોન, છીપલું, પાયલા અને ઓક્ટોપસનો સમાવેશ થતો જોવા મળે છે. સૂળ ત્વચી સમુદાય કેવો સમુદાય છે? સૂળ. આપણને પેલા કાંઈ ના આવડે એક મહત્વનો છે અર્થ સમજણ. પહેલો અર્થ છે સૂળ એટલે શું થાય છે? કાંટા. સૂળ એટલે શું થાય છે? કાંટા. જે ગુલાબમાં ને નવો છે એ કાંટા એટલે એને કહેવાય છે સૂળ. બરાબર છે. પછી લક્ષણો જોઈએ. આ પ્રાણી તમને નામ પરથી જ ખબર પડી જાય છે કે આ પ્રાણીઓ મોટા ભાગે ક્યાં જોવા મળે છે? દરિયાઈ નિવાસ કરતા જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? દરિયાઈ નિવાસ કરતા પ્રાણીઓ કેવા છે? મોટા ભાગે દરિયામાં જોવા મળે છે. બીજું કહેવામાં આવે છે આ પ્રાણીઓ ત્રિગર્ભસ્થ છે. હવે દેહ ગુહા જોવા મળતી નથી. આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય પરંતુ દેહ ગુહા યુક્ત જોવા મળે. કેવું જોવા મળે છે? દેહ ગુહા યુક્ત
આ પ્રાણીઓમાં બે ગુહા જોવા મળતી, આ પ્રાણીઓમાં બે ગુહા જોવા મળતી નથી. બીજો આ પ્રાણીઓમાં સૌથી વિશેષ ભાગ જોવા મળે છે, આ પ્રાણીઓ જળ પરિવહન તંત્ર જોવા મળે છે. જળ પરિવહન તંત્ર એમ કહેવામાં આવે જે પ્રાણીઓ પાણીમાં રહે છે એને પાણીના નિકાલ માટે, પાણીનું વહન કરવા માટે જળ વહન પરિવહન તંત્ર જોવા મળે છે. શું જોવા મળે છે? પાણીના વહન માટે જળ પરિવહન તંત્ર જોવા મળે છે, જેના લીધે પાણીમાં રહેલ પોતુનું પરિવહન કરી અને પોતાની રીતે કરી શકે છે, રક્ષણ કરી શકે છે. પાંચમું છે આપણે જોયું સૂળ અને કાંટાનો નંબર તેમ કહેવામાં આવે આ પ્રાણીઓનું સખત આવરણ જોવા મળે છે. પ્રાણીઓ કેવું છે? સખત આવરણ ધરાવે છે, આવરણ ધરાવે છે. એ કોણ બનેલું છે? ખબર છે? CaCO3 ભણવામાં આવી ગયું તો એ લખી નાખું છું. કેલ્શિયમ કાર્બોનેટ કોનું છે? કેલ્શિયમ કાર્બોનેટનું સખત આવરણ જોવા મળે છે, જે તૂટી શકતું નથી. બરાબર છે? સખત આવરણ જોવા મળે છે. અને આ પ્રાણીઓ છે શરીર ઉપર રક્ષણ માટે શૂળ અથવા એમ કહેવામાં આવે કાંટા ધરાવે છે. શું ધરાવે છે? કાંટા ધરાવે. શું ધરાવે છે? કાંટા ધરાવે છે. ઉદાહરણ તરીકે ચિત્રમાં તમે જોઈ શકો છો વાદળા કાંટા, પછી સાગર ગોટા, પછી સમુદ્ર કાંકરી, સમુદ્ર તારા વગેરેના ચિત્રો તમે જોઈ શકો છો. બરાબર છે? શું છે? દરિયાઈ નિવાસતા, ત્રિગર્ભસ્તરીય દેહગુહા કેવું યુક્ત પાણીના વહન માટે શું જોવા મળે? જલ પરિવહન તંત્ર જોવા મળે છે. કેવું છે? સખત આવરણ છે. કોનું બનેલું છે? CaCO3. Ca એટલે કેલ્શિયમ, CO3 એટલે કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ. શું જોવા મળે છે? શરીર પર રક્ષણ માટે શું જોવા મળે છે? સૂળ અથવા કાંટા જોવા મળે છે, જેના લીધે કોઈ પણ જગ્યાએ તૂટી રહે અથવા બીજા પ્રાણીઓથી રક્ષણ કરી રહે છે. સાગર ગોટાનો આકાર ગોળાકાર, સમુદ્ર કાંકરીનો લંબાઈ જેવો છે, જ્યારે બરડ તારા છે સ્ટાર આકારના જોવા મળે છે, કારણ સ્ટાર છે. કેવા મેરુદંડ, આપણે ભણ્યા આમ મેરુદંડ, એટલે મેરુદંડની ગેરહાજરી જોવા મળે છે. મેરુદંડ એટલે કરોડસ્થાન. અન્નમાર્ગથી લઈને પાછળ સુધી એક લાકડી જેવી રચના, સીધી રચના હોય છે, જેને કહેવામાં આવે પૃષ્ઠ બાજુ એક રચના જોવા મળે છે, જેને કહેવાય છે મેરુદંડ. મેરુદંડ ધીમે ધીમે ભવિષ્યમાં કરોડસ્તંભમાં રૂપાંતરણ થાય છે. ક્યાં થાય છે? કરોડસ્તંભમાં રૂપાંતરણ થતું જોવા મળે છે. આ પ્રાણીઓની શરૂઆત મેરુદંડથી થતી જોવા મળે છે. હવે પછીનો આવશે મેરુદંડ કેમાં થાય છે? કરોડસ્તંભનું રૂપાંતરણ જોવા મળે છે. એટલે પેલા જોઈએ છે, આજથી હવેથી જોઈશું આપણે મેરુદંડી પ્રાણીઓ. કેવા પ્રાણીઓ? મેરુદંડી પ્રાણીઓ. પેલું છે, આ પ્રાણીઓ મોટા ભાગે દરિયાઈ નિવાસ કરે છે. દરિયાઈ નિવાસ કરે છે. બીજું છે જે દરેક ખડકની સંરચના કરે, ત્રિગર્ભસ્તરીય અને દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. આ પ્રાણીઓ પણ એ કહેવામાં આવે દેહગુહા યુક્ત જોવા મળે છે. કેવા જોવા મળે છે? દેહગુહા યુક્ત. દેહગુહા યુક્ત જોવા મળે છે. પછી ચોથું છે, આ પ્રાણીઓમાં મેરુદંડની જીવનપર્યંત હાજરીઓ જોવા મળતી નથી. મેરુદંડની શરૂઆત થાય છે, પરંતુ જીવન પર્યંત જોવા મળતો નથી. બરાબર છે? પાછળના ભાગેથી મેરુદંડનું નિર્માણ થાય છે. કરોડસ્તંભના પાછળના ભાગેથી થાય છે મેરુદંડનું નિર્માણ થતું જોવા મળે છે. મેરુદંડ છે એ પૃષ્ઠ ભાગે આવેલ હોવાથી
પૃષ્ઠભાગે આવેલ હોવાથી પ્રજનન માટે મદદરૂપ થાય છે. એના માટે પ્રજનન માટે મદદરૂપ થાય છે. પ્રજનન એટલે સામાન્ય ભાષામાં કહેવાય હલનચલન. શું કહેવાય? હલનચલન. તેના માટે મદદ કરે છે. હલનચલન માટે મદદ કરતા જોવા મળે છે. લક્ષણો જોઈ લે પેલા. પ્રાણીઓ ક્યાં રહે છે? દરિયાઈ નિવાસસ્થાન. સ્ત્રી ગર્ભસ્થાની દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે છે. કેવા છે? બે ગુહાયુક્ત જોવા મળે છે. મેરુદંડની શરૂઆત થાય છે પરંતુ જીવન પર્યંત જોવા મળતું નથી. શું કામ? કે મેરુદંડ પૃષ્ઠભાગે જોવા મળે છે. કોઈ શરૂઆત કરે છે? પ્રજનનની શરૂઆત કરે છે, જેને સામાન્ય ભાષામાં કહેવામાં હલનચલન કહેવામાં આવે છે અથવા હલનચલન કરવા માટે મદદરૂપ જોવા મળે છે. ઉદાહરણ તરીકે છે બારાનોગ્લોસસ, એમ્પિયોક્સસ અને હાર્ડમાઇના તેના ઉદાહરણ જોવા મળે. પૃષ્ઠ એટલે જેની મેરુદંડનું રૂપાંતર કેમાં થયું છે? કરોડસ્તંભ દ્વારા થયું છે. આના પેલા લક્ષણો જોઈ લઈએ. એ કહેવામાં આવે મેરુદંડનું રૂપાંતર કરોડસ્તંભમાં મેરુદંડનું રૂપાંતર ક્યાં થાય છે? કરોડસ્તંભમાં જોવા મળે છે. જેના કારણે ચેતારજ્જુનું નિર્માણ થાય છે. કોનું નિર્માણ થાય છે? નિર્માણ શરીરની સંવેદનાનું વહન ચેતાઓ દ્વારા થતું જોવા મળે છે. આ ચેતાઓનું વહન કોના દ્વારા થાય છે? કરોડરજ્જુ દ્વારા મગજ સુધી જોડવામાં આવે છે. આ છે મગજ, પછી આ કરોડસ્તંભ, અહીંયા જોવા મળે છે આપણો ભાગ, શરીરનો ભાગ. બરાબર છે? આ કરોડસ્તંભ છે શરીરની સંવેદનાઓનું વહન કરવા માટેનું કાર્ય કરે છે. જે કરોડસ્તંભ છે ચેતાઓના વહન માટે કાર્ય કરે છે, જેને કહેવામાં આવે છે ચેતારજ્જુ કહેવામાં આવે છે. પછી આ પ્રાણીઓ છે દેહકોષ્ઠ ધારી જોવા મળે છે. કેવા જોવા મળે છે? દેહકોષ્ઠની હાજરી જોવા મળે છે. કોની જોવા મળે છે? દેહકોષ્ઠની હાજરી જોવા મળે છે. ચોથું છે ત્રિગર્ભસ્તરીય. ત્રિગર્ભસ્તરીય અને દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે છે. દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે છે. માછલી તમે જોઈ છે બંને બાજુ કેવી જોવા મળે છે? સરખી જોવા મળે છે. પાંચમું છે હવે ઝાલર માટે કેટલીક માછલીઓમાં ઝાલરની જોવા મળે છે અથવા એમ કહેવાય શ્વસન માટે ઝાલરકોથી અથવા ફેફસાનું નિર્માણ કરતું જોવા મળે છે. કોણ જોવા મળે છે? ઝાલરકોથી જોવા મળે છે. આમાં ઉદાહરણ નથી કારણ કે આને 5 વર્ગમાં વિભાજિત કરવામાં આવે. કેટલામાં? 5 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. આ 5 વર્ગના નામ છે. પહેલું છે મત્સ્ય, બીજું છે સરીસૃપ, ત્રીજું છે વિહગ, ચોથું છે સસ્તન, સરીસૃપ, મત્સ્ય, વિહગ અને ઉભયજીવી. શું કહેવામાં આવે છે? ઉભયજીવી. આ 5 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. બરાબર છે? છે મત્સ્ય એટલે પાણીમાં રહેતા, સરીસૃપ એટલે પેટે સરકીને ચાલનાર, ઉભયજીવી જમીન અને પાણી બંનેમાં રહેનાર, વિહગ એટલે હવામાં ઉડનાર, સસ્તન એટલે જીવતા બચ્ચાને જન્મ દેવાવાળા. એટલામાં 5 વર્ગમાં વિભાજિત આવે છે. આ આઈએમપી છે, ટૂંકા પ્રશ્નમાં પૂછાશે. પૃષ્ઠવંશીને કેટલા વર્ગમાં વિભાજિત કરવામાં આવે? 5 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. મત્સ્ય, વિહગ, ઉભયજીવી, સરીસૃપ ને સસ્તન. આ 5 વર્ગમાં વિભાજિત. વર્ગ પેલો આવશે મત્સ્ય. એના આપણે લક્ષણો જોઈએ. લક્ષણો જોઈએ એમ કહેવામાં આવે છે મત્સ્ય એટલે માછલી. માછલીને મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત છે. એક છે અસ્થિ મત્સ્ય અને બીજું છે કાસ્થિ મત્સ્ય. શરીરના બંધારણ પ્રમાણે
એ હવે આપણે જોઈએ છીએ. પેલું છે ક્યાં વિશે માછલી તમે જોઈએ છે, તમને એના લક્ષણો ખાલી નામ ખબર છે. માછલીઓ ક્યાં જોવા મળે છે? મોટા ભાગે પાણીમાં વસવાટ કરે છે. ક્યાં કરે છે? પાણીમાં વસવાટ કરે છે. પાણીમાં વસવાટ કરે છે. એમ કહેવામાં આવે ખારા કે મીઠા પાણીમાં જોવા મળે. ક્યાં જોવા મળે? ખારા કે મીઠા પાણીમાં જોવા મળે. બીજું છે તેની શરીર રચના શ્લેષ્મ ગ્રંથિઓની બનેલી હોય છે. કોની બનેલી હોય છે? શ્લેષ્મ ગ્રંથિઓની બનેલી હોય છે. શ્લેષ્મ ગ્રંથિઓની બનેલી હોય એના માટે કેવી છે? ચીકણી જોવા મળે છે. શું જોવા મળે છે? ચીકણી જોવા મળે. શું જોવા મળે છે? ચીકણી જોવા મળે છે. ત્રીજું છે આ પ્રાણીઓમાં પોતાના કંકાલ તંત્રને આધારે કંકાલ છે એ અસ્થિ કે કાસ્થિનું બનેલું હોય છે. કોનું બનેલું હોય છે? અસ્થિ કે કાસ્થિનું બનેલું હોય છે. બંધારણ જો અસ્થિનું બનેલું હોય તો અસ્થિ મત્સ્ય કહેવામાં આવે છે. કાસ્થિનું બનેલું હોય તો કાસ્થિ મત્સ્ય તરીકે ઓળખવામાં આવે છે. બાકી બધીને માછલીઓ તરીકે ઓળખવામાં આવે છે. એમ કહેવામાં આવે ડિંબાવસ્થામાં, ડિંબ એટલે કે જ્યારે નાનું બાળક હોય ત્યારે ડિંબાવસ્થામાં ઝાલર દ્વારા શ્વસન કરે છે અને પુખ્ત અવસ્થાએ ફેફસા ધરાવતા જોવા મળે છે. મુદ્દો છે ફેફસા ધરાવતી જોવા મળે છે. પાંચમું છે તરવા માટે મીન પક્ષની હાજરી જોવા મળે છે. શું જોવા મળે છે? તરવા માટે અલગ અલગ પ્રકારના મીન પક્ષ, અલગ અલગ પ્રકારના મીન પક્ષો ધરાવે છે. જેને કહેવામાં આવે સ્કંદ મીન પક્ષ, ઉચ્ચ મીન પક્ષ ધરાવે છે. આ પ્રાણી છે મૂત્રપિંડ ધરાવતા જોવા મળે છે. શું જોવા મળે છે? ઉત્સર્જન માટે મૂત્રપિંડ ધરાવે છે. ઉત્સર્જન માટે શું ધરાવે છે? મૂત્રપિંડ ધરાવે છે. એમ કહેવામાં આવે મત્સ્યમાં તમને માહિતી આપી દઉં. એમ કહેવામાં આવે કેટલીક માછલીઓ જીવતા બચ્ચાને જન્મ આપે છે. શું આપે છે? જીવતા બચ્ચાને જન્મ આપે છે. તો કેટલીક પ્રાણીઓ છે, કેટલીક માછલીઓ છે એ આપણે છે મત્સ્યમાં સમાવેશ કરવામાં આવે છે. તે નથી. તેનો સમાવેશ કેમાં થાય છે? સસ્તનમાં સમાવેશ થતો જોવા મળે છે. જે શું કહેવાય? માછલી જોવા મળે છે. અને સૌથી છે અગત્યનું એમ કહેવામાં આવે છે તે પોતાની શરૂઆત બરાબર છે ઈંડામાંથી પ્રાણીને જન્મ આપે છે. શું આપે છે? ઈંડામાંથી પ્રાણી નાના બચ્ચાને જન્મ આપે છે. ઈંડામાંથી બચ્ચાને જન્મ આપતો જોવા મળે છે. તમે વાત એટલું છે કે ડોલ્ફિન છે એ બચ્ચાને જન્મ આપે છે. તેનો સમાવેશ મત્સ્યમાં થતો નથી, પણ ક્યાં થશે? સસ્તનમાં થશે. એના માટે ખાસ યાદ રાખો. શું રાખવું? ખાસ યાદ રાખો. મત્સ્યના મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત: અસ્થિ મત્સ્ય અને કાસ્થિ મત્સ્ય. ઉદાહરણમાં જોઈ શકો છો, તમે ઉદાહરણમાં સામે જોઈ શકો છો મેડેલિયન ફિશ, સ્ટિંગરે, લોફિશ કોના ઉદાહરણ છે? અસ્થિ મત્સ્યના ઉદાહરણો છે. ત્યારથી કાસ્થિ મત્સ્યમાં આવશે બહુ, સમુદ્ર ઘોડો, એના બાદ ઉત્તી માછલી કોના ઉદાહરણ છે? કાસ્થિ મત્સ્યના ઉદાહરણો છે. મત્સ્ય વિશે સમજાય તો ક્યાં ખબર છે? પાણીમાં વસવાટ કરે છે. શ્લેષ્મ ગ્રંથિઓ જોવા મળે છે, જેના લીધે કેવી છે? ચીકણી જોવા મળે છે. કંકાલ કોનું બને છે? અસ્થિ કે કાસ્થિનું બનેલું હોય છે. જ્યારે ડિંબ અવસ્થામાં ઈંડામાંથી જો બચ્ચાનું રૂપાંતરણ થાય ઈંડું હોય છે, તો બચ્ચું નાનું હોય છે, તો ડિંબ અવસ્થામાં અને બાકી ક્યાંથી ઝાલર દ્વારા શ્વસન કરે છે. જ્યારે પુખ્ત અવસ્થામાં કોના દ્વારા શ્વસન કરે છે? ફેફસા દ્વારા શ્વસન કરે છે. ડિંબ અવસ્થામાં ઝાલર દ્વારા, પુખ્ત
પુખ્ત અવસ્થામાં શ્વસન કરે છે. ધરવા માટે શું ધરાવે છે? મીન પક્ષો ધરાવે છે. ઉત્સર્જન માટે જોવાનું મૂત્રપિંડની હાજરી જોવા મળે છે અને ઈંડામાંથી ત્વચાને રૂપાંતરણ કરે. મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. આપણે મત્સ્ય જોઈ ગયા હતા, હવે આવે છે ઉભયજીવી. ઉભયજીવીને કહેવામાં આવે જમીન અને પાણી બંને ઉપર રહેનાર. જમીન અને પાણી બંને જગ્યાએ રહેનાર પ્રાણીઓને શું કહેવામાં આવે છે? ઉભયજીવી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? આ પ્રાણીઓ બરાબર છે, પેલું જોઈએ લક્ષણોમાં જમીન અને પાણી બંને ઉપર એમ કહેવામાં આવે શરીર પર શ્લેષ્મા ગ્રંથિઓની હાજરી જોવા મળે. શું જોવા મળે છે? ગ્રંથિઓની હાજરી જોવા મળે છે. શ્લેષ્મ ગ્રંથિઓની હાજરી જોવા મળે છે, કારણ કે જમીન અને પાણી બંને જગ્યાએ છે. જ્યારે પાણીમાં જ્યારે જમીન ઉપર હોય છે ત્યારે જમીન પર હોય ત્યારે ક્ષાર અથવા ચામડી અથવા ત્વચા દ્વારા શોષણ કરે છે. જ્યારે પાણીમાં હોય છે પાણીમાં ઝાલર દ્વારા શું કરે છે? ઝાલર દ્વારા શોષણ કરતા જોવા મળે છે. એમ કહેવામાં આવે ઉત્સર્જન તંત્ર માટે એક જોડ મૂત્રપિંડ આ પ્રાણીનું હૃદય છે 3 ખંડી જોવા મળે છે. કેવું જોવા મળે છે? હૃદય છે કેવું જોવા મળે છે? 3 ખંડીય જોવા મળે છે. 2 કર્ણક, 1 શેપકનું બનેલું છે. કોનું બનેલું હોય છે? 2 કર્ણક અને 1 શેપકનું બનેલું હોય છે. અને 7મું છે, 6થું છે, એનો ગર્ભ વિકાસ છે હંમેશા બાહ્ય જોવા મળે છે. એટલે ઈંડામાંથી બાળ પ્રાણીનું નિર્માણ થાય છે. શું થાય છે? પ્રાણીનું નિર્માણ, બાળ પ્રાણીનું નિર્માણ. ઈંડામાંથી બાળ પ્રાણીનું નિર્માણ થાય છે. કેટલાક પ્રાણીઓ છે આમાંથી રૂપાંતરણની પ્રક્રિયા દર્શાવે છે. જેમ કે દેડકો છે, રૂપાંતરણની પ્રક્રિયા દર્શાવે છે. ઈંડામાંથી ટેડપોલમાંથી પૂંછડીવાળો દેડકો અને પછી પુખ્ત પ્રાણી બનતું જોવા મળે છે. આમાં પ્રાણીઓમાં નર અને માદા પ્રાણી અલગ અલગ જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોઈએ, તમે ચિત્રમાં જોઈ શકો છો. પેલું છે સાલામાન્ડર, પછી છે દેડકો, પછી ક્રોક અને ટીકોક, જેને હાઇલાર તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈ લઈએ કોણ છે કે જમીન અને પાણી બંને જગ્યાએ રહેનાર છે. શ્લેષ્મ ગ્રંથિઓની હાજરી જોવા મળે છે, કારણ કે પાણીમાં પડેલો છે, જમીનમાં પડેલો છે. જમીન પર હોય ત્યારે ફેફસા અને ચામડી, પાણીમાં હોય ત્યારે કરે છે ઝાલર અવસ્થા. પાણી અથવા એમ કહેવામાં આવે કે ડિંબાવસ્થામાં, જ્યારે નાના બાળ અવસ્થા હોય ને ત્યારે કેવા જોવા ઝાલર થાય? ઉત્સર્જન માટે શું જોવા મળે છે? એક જોડ મૂત્રપિંડ જોવા મળે છે. હૃદય કેવું છે? ત્રિખંડીય જોવા મળે છે. અને ત્રિખંડીય એટલે 2 કર્ણક, અહીંયાનો ભાગ હોતો નથી, 1, 2, 3 ખંડીય જોવા મળે છે. ઈંડામાં શું આવે છે? બાળ પ્રાણીનું નિર્માણ થતું જોવા મળે છે. ઉદાહરણ તરીકે સાલામાન્ડર, દેડકો, ક્રોક અને ટીકોક. શું મતલબ થાય છે કે પેટે સરકીને ચાલનારા પ્રાણી.
સમાવેશ કેમાં થાય છે? સરીસૃપમાં થતો જોવા મળે છે. આ પ્રાણીઓ ઉપર સખત કવચનું આવરણ જોવા મળે છે, અથવા આમ કહેવામાં આવે છે ભીંગડાનું આવરણ જોવા મળે છે. શું જોવા મળે છે? ભીંગડાનું આવરણ જોવા મળે છે. પછી છે શ્વસન હંમેશા ફેફસા દ્વારા કરે છે. કોના દ્વારા કરે છે? શ્વસન છે હંમેશા ફેફસા દ્વારા કરે છે. શ્વસન હંમેશા કેવા દ્વારા? ફેફસા દ્વારા કરે છે. પછી ચોથું છે કેવા છે? શીત, એટલે એમ કહેવામાં આવે ઠંડા રુધિર વાળા પ્રાણીઓ. કેવા છે? ઠંડા રુધિર વાળા પ્રાણીઓ છે. કેવા છે? ઠંડા રુધિર વાળા પ્રાણીઓ છે. પાંચમું છે તેમ કહેવામાં આવે છે ઈંડામાંથી ઈંડા જમીન પર રાખે છે અને જમીન પર આપે છે અને બચ્ચાને અને ઈંડામાંથી બચ્ચાને જન્મ આપે છે. શું આપે છે? ઈંડામાંથી બચ્ચાને જન્મ આપે છે. છઠ્ઠું છે સૌથી અગત્યનું છે, એમ કહેવામાં આઈએમપી કહેવાનું બરોબર છે, કારણ કે વિકલ્પમાં પૂછાય છે. આ હૃદય પણ ત્રિખંડીય હોય છે. કેવો છે? ત્રિખંડીય હોય છે. અપવાદ મગર છે મગરમાં કેટલા ખંડ જોવા મળે છે? 4 ખંડીય જોવા મળે છે. અપવાદરૂપ છે મગરનું કેટલા ખંડીય જોવા મળે છે? 4 ખંડીય જોવા મળે છે. હવે જોઈને એના ઉદાહરણ જોઈએ. નાગ છે, જે ચિત્રમાં તમે જોઈ શકો છો, નાગ અને સ્નેક. પછી કેમેલિયોન, ડ્રેકો, ગરોળી અને કાચબા જેવા પ્રાણીઓનો સમાવેશ આમાં થાય છે. આમાં કેટલાક વિશિષ્ટતા જોવા મળે છે તેની ચર્ચા કરીએ. નાગ છે ઝેર ઉત્પન્ન કરે છે, પોતાના શરીરમાં કેટલું છે? વિષ અથવા ઝેર ઉત્પન્ન કરે છે. કેમેલિયોન છે એ રંગ બદલતું જોવા મળે છે. અમુક પ્રકારના રંગ છે, પાન, ફળ અથવા જમીનનો રંગ બદલી શકે છે. જ્યારે ડ્રેકો છે એને ઉડતી ગરોળી કહેવામાં આવે છે. ઉડતી ગરોળી કહેવામાં આવે છે. તે પોતાના પગ પાછળની બાજુ એક પ્રકારના મીન પક્ષ અથવા પક્ષ ધરાવે છે, રચના ધરાવે છે, જેના લીધે ઉડી શકે છે. જ્યારે આપણા ઘરની ગરોળીને સામાન્ય ગરોળી કહેવામાં આવે. કાચબો છે એમ કહેવામાં આવે સખત કવચનું આવરણ ધરાવે છે, જે પાણીમાં પણ રહી શકે છે. જેમ કે કાચબો છે અને નાગ છે અમુક સમય થોડાક સમય સુધી પાણીમાં પણ કરી શકતા જોવા મળે છે, અથવા પાણીમાં શ્વસન હંમેશા ક્યાં દ્વારા કરે છે? ફેફસા દ્વારા કરે છે. તેને લીધે પેટે સરકીને ચાલનારા પ્રાણીઓ કોનું આવરણ છે? ભીંગડાનું આવરણ જોવા મળે છે. શીત રુધિર વાળા પ્રાણીઓ છે. કેવા છે? ઠંડા રુધિર વાળા પ્રાણીઓ જોવા મળે છે. પછી ઈંડા આપે છે અને ઈંડામાં શું આવે છે? બચ્ચાને જન્મ આપે છે. હૃદય કેવો છે? ત્રિખંડીય હોય છે. અપવાદરૂપ છે. મગરનો તે કેટલું છે? 4 ખંડીય જોવા મળે છે. ઉદાહરણ તરીકે છે નાગ, કેમેલિયોન, ડ્રેકો, ગરોળી અને કાચબો તેના ઉદાહરણ છે. વિહંગમાં સમાવેશ શું થાય છે? પક્ષીઓમાં થતું જોવા મળે છે. કોઈ પણ એક પક્ષીનું ઉદાહરણ લઈ અને તમે એના બધા ઉદાહરણ આપી શકો છો. પેલું છે આવરણ કોનું આવેલું છે? કે પીછાનું આવરણ છે. શું છે? પીછાનું આવરણ ધરાવે છે. બીજું તમે શું લઈ શકો? એના પગ કેટલા હોય છે? કે 2 હોય છે. 2 પગ અને અગ્ર ઉપાંગ, 2 પગ અને ચાંચ ધરાવે છે. શું ધરાવે છે? 2 પગ અને ચાંચ ધરાવે છે. રહેણાંક પ્રમાણે પગ અને ચાંચમાં જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. રહેણાંક, રહેઠાણ, ખોરાક પ્રમાણે ચાંચ અને પગમાં જોવા મળે છે?
જોવા મળે છે? વિવિધતા જોવા. દરેક પક્ષીઓની ચાંચ અને પગમાં હોય છે વિવિધતા જોવા મળે છે. ત્રીજું છે ઉષ્ણ રુધિર વાળા પ્રાણીઓ છે. કેવા છે? ઉષ્ણ રુધિર. ઉષ્ણ રુધિર વાળા પ્રાણીઓ છે. ઉષ્ણ રુધિર ઉષ્ણ એટલે જે ગરમ રુધિર વાળા પ્રાણીઓ જોવા મળે છે. ચોથું છે હંમેશા શ્વસન ફેફસા દ્વારા કરતા જોવા મળે છે. શ્વસન કોના દ્વારા કરે છે? ફેફસા દ્વારા કરે છે. શ્વસન કોના દ્વારા કરે છે? ફેફસા દ્વારા થતું જોવા મળે છે. એના માટે કહેવામાં આવે કેટલાક પક્ષીઓ વધુ ઉડી શકતા હોય તો તેનામાં એમ કહેવામાં આવે કે આ ફેફસાને એમાં વાતાશય તરીકે ઓળખાય છે. વાતાશય તરીકે ઓળખાય છે. મોઢામાં અમુક સમય સુધી હવા ભરી અમુક સમય સુધી સૌથી વધારે ઉડી શકે છે. પાંચમું જોઈએ તો તે હંમેશા ઈંડામાંથી ઈંડા મૂકે છે અને તેમાંથી બચ્ચા જન્મે છે. જન્મ મૂકે છે. ઈંડામાંથી બચ્ચા મૂકે એને કહેવાય અંડપ્રસવી પ્રાણીઓ છે. એવા છે અંડપ્રસવી પ્રાણીઓ છે. પછી કહેવામાં આવે છઠ્ઠું છે મહત્વનું છે તેના શરીરમાં માત્ર એક જ હાડકું જોવા મળે છે જેને કહેવામાં આવે છે ઉરોસ્થિ કહેવામાં આવે છે. શરીરનું એક મહત્વનું હાડકું ઉરોસ્થિ જે શરીરનો આકાર આપે છે. શું આપે છે? શરીરનો આકાર આપે છે જેને ઉરોસ્થિ કહેવામાં આવે છે. જે આખું શરીર છે એક જ હાડકા ઉપર રચાયેલું છે. પછી સાતમું કહેવામાં આવે મૂત્રપિંડનો અભાવ જોવા મળે અથવા કેવું જોવા મળે? અલ્પ વિકસિત. મૂત્રપિંડ છે એ અલ્પ વિકસિત જોવા મળે છે. એમ કહેવામાં આવે સક્રિય એવા પદાર્થોનો સ્ત્રાવ કરે છે. યુરિનનું પ્રમાણ વધારે ઓછું જોવા મળે છે. અને પછી છે કેટલાક પક્ષીઓ છે જેને ઉડી શકતા નથી. કેટલાક પક્ષીઓનું વજન વધુ હોવાના કારણે તેના શરીરના બંધારણમાં ફેરફાર જોવા મળે છે. શું જોવા મળે છે? તેના શરીરના બંધારણમાં ફેરફાર જોવા મળે છે. શરીરના પગ છે એ અલગ પ્રકારના જોવા મળે. શરીરનું વજન છે વધી ગયેલું જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈ લઈએ પેલા છે કાગડો, ચકલી, કબૂતર, બતક, સામૂહિક જોવા મળે છે. પછી એમ છે કે પક્ષીઓ દરેક જગ્યાએ જોવા મળે છે. પક્ષીઓ ક્યાં જોવા મળે છે? એમ કહેવામાં આવે છે કે કેટલાક પક્ષીઓ પાણીમાં પણ જોવા મળે. ક્યાં જોવા મળે? પાણીમાં પણ જોવા મળે, જમીન પર પણ જોવા મળે છે અને હવામાં તો રહે છે. ત્રણેય જગ્યાએ જોવા મળે. ક્યાં જોવા મળે? પાણીમાં પણ જોવા મળે છે, જમીન પર જોવા મળે છે. જમીન ઉપર કહેવાય સામૂહિક અને મરઘી. બરાબર છે. પાણીમાં બતક અને ઉડતું હોય હવામાં કબૂતર. આવા પ્રાણીઓ છે એમાં વિવિધતા જોવા મળે છે. એક રિવિઝન કરીને પુનરાવરણ છે ઈચ્છાનું આવરણ. શું ધરાવે છે? બે પગ અને ચાંચ ધરાવતા જોવા મળે છે. આ ચાંચ છે ખોરાક અને રહેઠાણ પ્રમાણે જોવા મળે છે. વિવિધતા જોવા મળે છે. એવું છે ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે. શ્વસન કોના દ્વારા કરે છે? ફેફસા દ્વારા કરે છે. શું કરે છે? ઈંડામાંથી બચ્ચાને જન્મ આપે છે. અંડપ્રસવી પ્રાણીઓ છે. શરીર છે મહત્વનું હાડકું કોનું બનેલું છે? ઉરોસ્થિનું બનેલું જોવા મળે છે. મૂત્રપિંડ કેવા છે? અલ્પ વિકસિત જોવા મળે છે. કેટલાક પક્ષીઓનું વજન વધવાના કારણે શું થાય છે? એનું શરીર બંધારણ અલગ પ્રકારનું જોવા મળે છે. અને એક ઉદાહરણ છે 9 નંબર યાદ હૃદય ચતુષ્ખંડીય
4 ખંડોવાળું જોવા મળે છે. કેટલા ખંડોવાળું જોવા મળે છે? 4 ખંડોવાળું જોવા મળે છે. અને એમ કહેવામાં આવે હૃદય હોય સંપૂર્ણ વિભાજિત જોવા મળે છે. 2 કર્ણક અને 2 શિપકમાં વિભાજિત જોવા મળે. પરીક્ષામાં ખાસ કરીને પૂછે તો સસ્તન શીખવું હોય વર્ષોનો શીખવા કારણ માનવને યાદ ન હોય લક્ષણો આવી જશે. શું આવી જશે? માનવને લક્ષણો શીખવાડે આવી જશે. પહેલું છે શું કરી છે કે નવજાત બચ્ચાને જન્મ આપતા નવજાત બચ્ચાને જન્મ આપનાર અને સ્તન વડે દૂધ આપનારનો સમાવેશ કેવો થાય છે? સસ્તનમાં થાય છે. જીવતા બચ્ચાને જન્મ આપે છે. અપત્ય પ્રસવી પ્રાણીઓ કહેવાય. કેવા પ્રાણીઓ કહેવાય? અપત્ય પ્રસવી. અપત્ય પ્રસવી પ્રાણીઓ કહેવામાં આવે છે. પછી બીજું છે શરીર ઉપર છે વાળ, રૂવાટી કે પ્રસ્વેદ ગ્રંથિનું આવરણ જોવા મળે છે. કોણ જોવા મળે? પ્રસ્વેદ ગ્રંથિનું આવરણ ધરાવે છે. શું ધરાવે છે? પ્રસ્વેદ ગ્રંથિનું આવરણ ધરાવે છે. પછી છે ઉષ્ણ રુધિરવાળા છે. કેવા છે? ઉષ્ણ રુધિરવાળા. ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે. કેવા છે? ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે. પછી છે એમ કહેવામાં આવે નવજાત બચ્ચાને જન્મ આપે છે હંમેશા ફેફસા દ્વારા શ્વસન કરતા જોવા મળે છે. ક્યાં દ્વારા? ફેફસા દ્વારા શ્વસન કરતા જોવા મળે છે. ઉત્સર્જન માટે મૂત્રપિંડ જોવા મળે છે. ઉત્સર્જન માટે શું જોવા મળે છે? મૂત્રપિંડ જોવા મળે છે. પછી છે સૌથી વિકસિત સમુદાય છે. શું છે? સૌથી વિકસિત સમુદાય છે જોવામાં આવે. સૌથી વિકસિત વર્ગ એ સસ્તન છે. કારણ કે માનવનું મગજ એ વિકસિત મગજ કહેવામાં આવે છે. આગળ જોઈએ સાતમું છે હૃદય છે. હૃદય એ 4 ચતુષ્ખંડીય જોવા મળે છે. ચતુષ્ખંડીય જોવા મળે છે. હૃદય કેવું જોવા મળે છે? ચતુષ્ખંડીય જોવા મળે છે. અને અમુક પ્રાણીઓમાં શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો માનવ, ઉંદર, બિલાડી, ચામાચીડિયું વગેરેનો સમાવેશ થાય છે. કોનો થાય છે? વગેરેનો સમાવેશ. મેં તમને ભણાવ્યું હતું મત્સ્ય ત્યારે આપણે વેલાઈનો સમાવેશ ક્યાં થાય છે? કે સસ્તનમાં થાય છે. કારણ કે જીવતા બચ્ચાને જન્મ આપે છે. શું આપે છે? જીવતા બચ્ચાને જન્મ આપે છે. આ પક્ષીઓ ભણ્યા તો ચામાચીડિયાનો સમાપન કેમાં થાય છે? સસ્તનમાં થાય છે. કારણ કે તે જીવતા બચ્ચાને જન્મ આપે છે. શું આપે છે? જીવતા બચ્ચાને જન્મ આપે છે. હમણાં તો ચામાચીડિયું વધારે યાદ છે. કારણ કે કેટલાક લોકો તો એમ માનવાનું છે કે ચામાચીડિયામાંથી કોરોનાનો રોગ ફેલાય છે. કારણ કે સૌથી વધુ વાયરસ ચામાચીડિયામાં જોવા મળે છે. બરાબર છે. પછી માનવ છે સૌથી વિકસિત એમ પ્રાણી કહેવામાં આવે. સૌથી એમ કહેવામાં આવે વિકસિત પ્રાણી સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઉંદર, બિલાડી, ચામાચીડિયું વળે છે એ સામાન્ય ઉદાહરણ જોવા છે. જે ચિત્રમાં જોઈ શકો છો માનવ, ઉંદર, બિલાડી, ચામાચીડિયું વહેલું છે તેના ઉદાહરણો છે. એક વખત રિવિઝન કરી જાય શું આપે છે? નવજાત બચ્ચાને જન્મ આપે છે. અને સ્તન ગ્રંથિ અથવા દૂધ આપતા જોવા મળે છે.
શું જોવા બહાર જોવાની કે શું પ્રશ્વેત ગ્રંથિનું આવરણ જોવા મળે છે. કેવા છે? ઉષ્ણ હૃદયવાળા પ્રાણીઓ છે. ફેફસા દ્વારા શ્વસન કરે છે. ઉત્સર્જન માટે મૂત્રપિંડ. સૌથી વિકસિત વર્ગ સમુદાય જોવા મળે છે. હૃદય કેવા ખંડો છે? ચાર ખંડીય. વિવિધતા જોવા મળે છે કારણ કે કેનો સમાવેશ? જેમ કે પક્ષીઓમાં પક્ષી ન કહેવામાં આવે, ચામાચીડી છે, એને સસ્તન કહેવામાં આવે. નવજાત પ્રકારે ભેળ છે, પાણીમાં જોવા મળે છે. એમ કહેવામાં આવે કે સસ્તન સમુદાય પાણી, જમીન અને હવા બંને બધી જગ્યાએ જોવા મળે. ક્યાં જોવા મળે છે? બધી જગ્યાએ જોવા મળે.